વેરાવળમાં 14 જણાની ટોળકીને ગુજસી ટોકના ગુના હેઠળ ઝડપી પાડવામાં આવી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ પંથકમાં છેલ્લા 10 વર્ષથી લોકોને વિવિધ પ્રકારે પરેશાન કરનાર 14 જણાની સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીને જિલ્લા પોલીસે ગુજસી ટોકના ગુના હેઠળ ઝડપી લીધી છે। અપહરણ, ખંડણી, હત્યા, લૂંટ વગેરે જેવા 196 ગુનાઓનો અભ્યાસ કરી પોલીસે ટોળકીને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરતા જિલ્લાભરમાં સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। વેરાવળમાં ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરોધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે। અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે। આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે। આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી, બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું। મોટાભાગના જે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે, વેરાવળ પ્રવાસ પાટણ વિસ્તારના। આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ બુરો કરીને છે, એના 26 ગુના છે છેલ્લા 10 વર્ષના। શરીફ કરીને છે, એના 28 ગુના છે। એ સિવાય પણ બીજા ઘણા બધા આરોપીઓ છે જેના 10 કરતાં વધારે ગુના છે। અમે ટોટલ 14 વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે, 13 આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે। ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ બુરો કરીને છે અને શરીફ બુરો, બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબશાહ સામદર જે વેરાવળનો વતની છે, શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ પટની છે અને એ પણ વેરાવળનો વતની છે। આ બંને મુખ્ય છે। એ સિવાય એક જાવેદ વાંદરી કરીને જે સામાજિક આગેવાન પણ છે અને એ 8 જેટલા ગુનાઓમાં આ બધાની સાથે સામેલ છે। છેલ્લા 2 વર્ષથી પથ્થરમારાની કોઈ ઘટનાઓ બની નથી, 2-3 વર્ષથી, પણ અગાઉના જે પણ રાયોટિંગ છે એમના આમની વિરુદ્ધના ગુનાઓ છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ। ખાસ કરીને સૌથી વધુ આમાં ગુનાઓ નોંધાયા એવો આરોપી કઈ છે? વસીમ બુરાની સામે 26 ગુના છે। સૌથી વધારે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ એની વિરુદ્ધમાં 28 ગુના છે। જિબ્રાન કરીને એક આરોપી છે, જિબ્રાન અહમદભાઈ પંજા, એની વિરુદ્ધમાં 24 ગુના છે। એ સિવાય અફઝલ ઉર્ફે ચીપો સત્તારભાઈ પંજા, એની વિરુદ્ધમાં 15 ગુના છે। અને એ સિવાય બીજા જેટલા પણ આરોપીઓ છે મોટાભાગના 10 થી વધારે ગુના ધરાવતા આરોપીઓ છે। તમામ આરોપીઓ વેરાવળના છે, અન્ય કોઈ વેરાવળ બહારની છે? નહીં, તમામ આરોપીઓ વેરાવળના છે, પણ અમારે હજી આ તપાસ થશે। તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે। ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે। વાત કરો, ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ગુજસી ટોક દાખલ થયા? અત્યાર સુધીમાં ટોટલ 4 ગુજસી ટોક દાખલ થયા છે। એક વેરાવળમાં, ઉના, કોડીનાર અને આ વેરાવળમાં બીજો અમે દાખલ કર્યો છે। એ છેલ્લા 3 વર્ષમાં આ 4 ગુજસી ટોક દાખલ કર્યા છે। ખંડણીના જૂના ગુના છે, મિલકત પડાવવાનો ગુનો હજી સુધી અમારી સામે આવ્યો નથી, પણ જેમાં આપને કીધું એમ આની તપાસ કરીશું અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી હશે એ તમામ વિગતો આમાં તપાસમાં બહાર આવશે। નહીં, તમામ લોકોને, વેરાવળના જે લો અબાઇડિંગ સિટીઝન છે, જે નાગરિકો કાયદાનું પાલન કરવા માને છે, એ તમામને અપીલ છે કે આમની વિરુદ્ધમાં કંઈ પણ પુરાવા હોય, કંઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે। પોલીસ કડક હાથે કામ લેવાની છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।